ઉકાઈ જમણા કાંઠા નહેર સમારકામ અર્થે 35 દિવસ બંધ રહ્યા બાદ નહેરમાં પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવતા અંકલેશ્વરના ખેડૂતો સાથે ઉદ્યોગકારોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અંકલેશ્વર અને હાસોડ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું તથા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં પુનઃ પાણી મળતું થઈ ગયું છે. 35 દિવસ સુધી કેનાલને બંધ રાખીને સમારકામ સહિતની કામગીરી કરવામાં આવી હતી. કેનાલોનું નવીનીકરણ કરાયું હોવાથી શરૂઆતમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ જમણા કાંઠાની કેનાલને અગાઉ 90 દિવસ માટે બંધ કરવાની હતી, પણ દિવાળી પહેલા અને પછી થયેલા માવઠાને કારણે અંકલેશ્વર અને હાસોડ તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આ ઉપરાંત ઉદ્યોગોમાં પણ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ખેડૂતો સાથે ઉદ્યોગ મંડળ દ્વારા પણ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે નહેરમાં પાણી પુરવઠો 35 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. ઉકાઈ જમણા કાંઠા નહેરમાં પાણી પુરવઠો શરૂ થઈ જતા ખેડૂતો સાથે ઉદ્યોગ અગ્રણીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઓગસ્ટ 2025માં સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવેલું કે આ વખતે 2026 જાન્યુઆરીથી 90 દિવસનો ઔદ્યોગિક વસાહતને પાણીનો કાપ રહેશે. તે દરમિયાન અમે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને હાલના જે જળ સંપત્તિના જે મિનિસ્ટર છે એમને રજૂઆત કરતા તેઓએ ઇન્ડસ્ટ્રીઝને પડનારી મુશ્કેલીને ધ્યાનમાં લઈ એ કાપ 35 દિવસનો કરવામાં આવેલ હતો, જે ગઈકાલે પૂરો થયો છે અને વ્યવસ્થિત સમયસર પાણી પાછું એસ્ટેટ કરવામાં આવી ગયું છે. અને વિથિન 2 or 3 days એસ્ટેટ જીઆઈડીસી એસ્ટેટને રેગ્યુલર આપણને પાણીનો પુરવઠો મળી રહેશે એવી ખાતરી આપીએ છીએ. અને આ બદલ વ્યવસ્થિત કામ કરવા બદલ અમે ઈશ્વરભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.